સુધી લઈ જવાની મંજૂરી આપી છે. અહીં આવવા માટે વડોદરાથી કેવડિયાનું અંતર 87 કિલોમીટર છે, સુરતથી કેવડિયા 149 કિલોમીટર અને અમદાવાદથી કેવડિયા 194 કિલોમીટરનું અંતર છે. સરદાર સરોવર નર્મદા ડેમના બનવાથી 4 રાજ્યો લાભાન્વિત થાય છે: મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. ચારેય રાજ્યોને પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને વીજળીનો લાભ મળે છે. અહીં આપ જોઈ રહ્યા છો, આ નર્મદાની મુખ્ય નહેર છે, જે કોન્ક્રીટ અસ્તરથી બનેલી છે. 85,900 કિલોમીટર લાંબી આ નહેર નર્મદાના નીરને છેક રાજસ્થાન સુધી લઈ જાય છે. વિશ્વની આ સૌથી લાંબામાં લાંબી કોન્ક્રીટ અસ્તરથી બનેલી નહેર છે. હાલમાં આપણે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગરુડેશ્વર ગામમાં જ ઊભા છીએ. ગરુડેશ્વર ગામનું નામ ગરુડેશ્વર મહાદેવ મંદિરના લીધે ખૂબ જ પ્રસિદ્ધ છે. કંકર એટલા શંકર. નર્મદા નદીના કાંઠે પ્રાચીન પૌરાણિક ઘણા બધા મહાદેવના મંદિરો આવેલા છે. એમાંનું આ એક છે. આ મંદિર 2000 વર્ષ કરતાં પણ જૂનું છે એવું માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નારદેશ્વર મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ. ગરુડેશ્વર મહાદેવ મંદિરની પૂર્વમાં નારદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અતિ પ્રાચીન સ્થળ છે આ. અહીં નારદ મુનિએ હરિહરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી અને શંકરના કહેવાથી અહીં લિંગની સ્થાપના કરી હતી. તો આવો આપણે ભગવાન શ્રી નારદેશ્વર મહાદેવના દર્શન કરીએ મિત્રો. આ જે સ્થળ છે એક ઊંચી ટેકરી ઉપર છે અને અહીંથી નર્મદા નદી ખૂબ જ સરસ રીતે જોઈ શકાય છે. ખૂબ રમણીય અને પ્રાકૃતિક જગ્યા છે, શાંત જગ્યા છે, આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરે એવી આ જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ મંદિરમાં એક ખાસ બાબત જોવા મળી. મહાદેવજીના મંદિરમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે પ્રવેશ દ્વાર પાસે ડાબી અને જમણી બાજુ ગણેશજી અને હનુમાનજી બિરાજમાન હોય છે, પરંતુ આ મંદિરમાં ગણેશજીની સાથે સાથે નારદજીને અહીં બિરાજમાન કરવામાં આવ્યા છે. જ્યારે મારુતિનંદન હનુમાનજીને શંકર ભગવાનના મંદિરની પાસે અંદરની તરફ એમને સ્થાન આપવામાં આવ્યું છે. હર હર મહાદેવ. ગરુડેશ્વર મહાદેવ અને નારદેશ્વર મહાદેવ પછી હવે આપણે કરોટેશ્વર મહાદેવના દર્શન કરીએ. ચાલો ત્યારે પ્રવેશ કરીએ. આ પ્રાચીન મંદિર પાછળ જે વાર્તા રહેલી છે તે આ મુજબ છે. ભગવાન શંકરે મોકલેલ ગરુડેશ્વર દ્વારા ગજાસુર રાક્ષસનો વધ કરવામાં આવે છે. ગજાસુરની ખોપડી એટલે કે કરોટી નર્મદા નદીમાં પડતા તે ફરી સજીવન થઈ જાય છે. નર્મદા માતાની કૃપાથી તેનામાં રહેલી આસુરી શક્તિ નાશ પામે છે અને દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ નર્મદા માતાના કહેવાથી ગજાસુર મહાદેવની તપસ્યા કરે છે. મહાદેવ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને આ સ્થળ ઉપર લિંગની સ્થાપના કરવા માટે કહે છે, જે આજે કરોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. હર હર મહાદેવ. ગરુડેશ્વરમાં દત્ત અવતારી પરમ પૂજ્ય દેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજશ્રીની સમાધિ પણ આવેલી છે. નમસ્કાર. નર્મદા જિલ્લામાં મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક એટલે કે આદિવાસીઓના કુળદેવી તરીકે પ્રખ્યાત દેવમોગરા માતાજીનું મંદિર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સાગબારાથી 21 કિલોમીટર દૂર આવેલ દેવમોગરા ગામે દેવમોગરા માતાજીનું મંદિર આવેલું છે. આ દેવમોગરા માતાજીનું મંદિર આપ અહીં જોઈ શકો છો. દેવમોગરા માતાજીનું મંદિર દ્રશ્યમાન થઈ રહ્યું છે. આદિવાસીઓ તેમજ આદિવાસીઓના રાજવી કુટુંબમાં દેવમોગરા માતાજીને કુળદેવી તરીકે માનવામાં આવતા અને ત્યારથી તમામ આદિવાસી લોકો આ માતાજીને પોતાના કુળદેવી તરીકે પૂજે છે. મા સ્વરૂપે આસ્થાનું પ્રતીક તરીકે તેમણે ઘણા બધા લોકોના દુઃખ દૂર કર્યા છે. ઘણા બધા લોકો જે આસ્થા લઈને આવે છે, જે બાધા લઈને આવે છે, એ આ માતાજીના શ્રદ્ધાળુઓની આસ્થાઓ પૂરી થાય છે, એમની બાધાઓ પૂરી થાય છે, એમના દુઃખ દૂર થાય છે અને તેથી લોકો તેમને યાહા મોગી તરીકે પણ ઓળખે છે. એટલે ત્યારથી દેવમોગરા માતાજીને યાહા મોગી તરીકે પણ ઓળખવામાં આવે છે. આભાર.
એક ફિલોસોફરે સાચું જ કહ્યું છે કે મનુષ્ય ભલે પ્રખર ગણિતશાસ્ત્રી હોય, પરંતુ તે પંખી, વૃક્ષ, નદી, ઝરણા, પુષ્પ, ફળ વગેરે જો ઓળખી ન શકે તો તેનું ગણિતશાસ્ત્રી હોવું નકામું છે. તો આપ નિહાળી રહ્યા છો સાતપુડાની તળેટીઓને. સાતપુડાની તળેટીઓમાં વિશાલ ખાડી, સુરપાણેશ્વર અભયારણ્ય, નિનાય ધોધ અને માલસામોટ આવી રહ્યા છે. તો આપ નિહાળો સાતપુડાની તળેટીઓને. નમસ્કાર. વન વિસ્તારના 53% વિસ્તારમાં સુરપાણેશ્વર વન અભયારણ્ય વિસ્તરેલું છે. આ છે ડેડિયાપાડાનું રીંછ અભયારણ્ય. માલસામોટ સગાઈ વિસ્તારમાં રીંછ અભયારણ્ય આવેલું છે. તો આપ નિહાળી રહ્યા છે રીંછ અભયારણ્ય. અમે જઈ રહ્યા છીએ ડેડિયાપાડાથી કોકમ. કોકમ જૂના મુદ્દાથી 14 કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાં હનુમાનજીનું મંદિર અને ડુમખલ આવેલું છે. ડુમખલનો પોપટ એ ભારતભરમાં પ્રખ્યાત છે. સુરપાણેશ્વર વન અભયારણ્યમાં કલકલિયો, સુગરી, બીજા ઘણા બધા પક્ષીઓ, હોલી, લાવરી, તેતર, જળ બિલાડી વગેરે પક્ષીઓ મળી આવે છે. તો આપ નિહાળી રહ્યા છો વિવિધ પ્રકારના પક્ષીઓને. બરાબર. નમસ્કાર. સુરપાણેશ્વર વન્ય અભયારણ્યની અંદર અનેક જાતના નાના મોટા પક્ષીઓ આવેલા છે, જેમાંનું આજે આપણે વડવાગોળ આ વૃક્ષ પર નિહાળીએ જોઈ રહ્યા છીએ. એક સાહિત્યકારે સાચું જ કહ્યું છે, મનુષ્ય પણ માતૃત્વ ધારણ કરી શકે જો એક વૃક્ષ ઉછેરે તો આપણે નિહાળી રહ્યા છે વૃક્ષોને. સુરપાણેશ્વર અભયારણ્યમાં વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. એમાં સાગનું ઝાડ એ ઇમારતની ઝાડ તરીકે મશહૂર છે. ઉપરાંત વાંસના ઝાડ પણ આવેલા છે. કેસુડો અને ખાખરાના વૃક્ષો પણ આવેલા છે. ફાગણ ઋતુમાં કેસુડોનો ઝાડ એ 16 કલાએ મોહરી ઉઠે છે અને વિવિધ પ્રકારના વૃક્ષોમાં સાગ, સાલ, સીસમ, ટીમરું, ખેર વગેરે વૃક્ષો આવેલા છે. તો આપ નિહાળી રહ્યા છે વિવિધ પ્રકારના વૃક્ષોને. આજે આપણે જલેશ્વર મહાદેવના દર્શન કરીએ. આપ જોઈ રહ્યા છો કે અહીં આ ઉમરાનું વૃક્ષ છે. અહીં પર્વતમાળાઓ છે. લોકવાયકા પ્રમાણે ભૃગુ ઋષિએ અહીં તપસ્યા કરી હતી અને આ જે ઉમરાનું વૃક્ષ છે એના નીચેના ભાગમાંથી પાણીનો પ્રવાહ અવિરતપણે પ્રવાહિત થઈ રહ્યું છે. પાણીના પ્રવાહને અહીંના લોકો પૂર્વા નદી તરીકે ઓળખે છે. મિત્રો, હવે આપણે મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરીશું. હર હર મહાદેવ. આપ જોઈ શકશો મંદિરના પાછળથી જે પ્રવાહ વહી રહ્યો છે પૂર્વા નદીનું, તે આવી રીતે અહીં આવીને સ્વયંભૂ શિવલિંગ ઉપર જલાભિષેક કરી રહ્યું છે. આ પ્રવાહ 12 માસ આ જ પ્રમાણે વહે છે. તેથી આ મહાદેવને જલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. જલેશ્વર મહાદેવ ઉપર પાણીનો જે સ્ત્રોત પડે છે એ જલાભિષેક થયા પછી મંદિર પરિસરમાંથી આવી રીતે બહારની તરફ સતત વહી રહ્યું છે. ત્યારબાદ તે નાના સ્ત્રોત પ્રમાણે આપ જોઈ શકશો તેમ બહારની તરફ વહી રહ્યું છે. ધીમે ધીમે આ નાનકડું સ્ત્રોત મોટું સ્વરૂપ લઈ રહ્યું છે પૂર્વા નદી તરીકે. આગળ જતા એ દેવ નદીમાં ભળી જાય છે કે જે સુરપાણેશ્વર મહાદેવના મંદિરની પાસેથી વહે છે અને ત્યારબાદ તે નર્મદા નદીમાં વિલીન થઈ જાય છે. નમસ્કાર. આજે આપણે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના જોવાલાયક સ્થળોમાં ડેડિયાપાડાથી 28 કિલોમીટરના અંતરે એક કોકમ ગામ આવેલું છે. આજે આપણે અહીંયા જ્યાં ઊભા છીએ ત્યાં આ કોકમ ગામ ખાતે ચૂલિયા હનુમાનના મંદિર તરીકે તેને ઓળખે છે. નમસ્કાર મિત્રો. ડેડિયાપાડા તાલુકાના કોકમ ગામની બાજુમાં પૂર્વા નદી પર દેવીગઢ નામનો એક ધોધ આવેલો છે. જેમ આપણે નિનાઈ ધોધ, જરવાણી ધોધ જોયો તેમ આ પણ અહીંયા પણ આ પૂર્વા નદી પર જે દેવીગઢ નામનો ધોધ આવેલો છે એ પણ પ્રવાસીઓ માટેનું એક આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ઘણા બધા પ્રવાસીઓ મુલાકાત લે છે, એન્જોય કરે છે અને જુએ છે. નમસ્કાર મિત્રો. ડેડિયાપાડા તાલુકાના કોકમ ગામે જતા રસ્તામાં પીપલોદની બાજુમાં દેવધામ નામનો ડુંગર આવેલો છે. નમસ્કાર.
આપ જોઈ રહ્યા છો સુલપાણેશ્વર જંગલની અંદર આવેલા ઘાસની એક પ્રજાતિનું ઘાસ બાંબુવાસ એ હવે દુર્લભ બની રહ્યું છે અને ધીરે ધીરે નાશ પામી રહ્યું છે. અહીંના આદિવાસીઓ મકાન બનાવવા માટે એનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ આ બાંબુવાસ જે છે એનું બીજ એવું કહેવાય છે કે 100 વર્ષે જેવું મળે છે આપણને. તો આવો નિહાળીએ બાંબુવાસને. આપ નિહાળી રહ્યા છો વાઇલ્ડ લાઇફ ઇન્ટરપ્રિટેશન સેન્ટર સગાઈમાં આ મ્યુઝિયમ આવેલું છે અને જંગલમાં જે બધા વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જે મળી આવે છે એ મ્યુઝિયમમાં ચિત્રો સ્વરૂપે રાખવામાં આવેલ છે. નમસ્કાર. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં અનેકવિધ જોવાલાયક સ્થળો આવેલા છે. એમાં સગાઈ ખાતે પરિસરીય પ્રવાસન વિકાસ મંડળ સગાઈ ઇકો ટુરિસ્ટ માટેનું સેન્ટર આવેલું છે, જેને આપણે અંદર રહેવા જમવા માટેનું ઉત્તમ સુવિધા છે અને ટેન્ટેડ સુવિધા છે. અંદર પક્ષીઘર પણ આવેલું છે. નર્મદા જિલ્લાના જોવાલાયક સ્થળોમાંનું આ એક ડેડિયાપાડા તાલુકાથી મોહબી ગામે નીનાઈ ધોધ આવેલો છે. નીનાઈ ધોધનું નામ નીનાઈ માતાના નામ પરથી નીનાઈ ધોધ રાખવામાં આવેલ છે. આપણે જ્યાં ઊભા છીએ અને જોઈએ છીએ એ નીનાઈ ધોધ આશરે 30 ફૂટ ઊંચાઈએથી વહે છે. આ ધોધ ચોમાસાની ઋતુમાં ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટમાં ફૂલ ફોર્સમાં વહે છે. આ એક રમણીય સ્થળ છે. સાતપુડાની ગિરિમાળાઓની વચ્ચે નાના મોટા ઝરણા, ખાડા ટેકરા, ડોળાવાળો પ્રદેશ, અસંખ્ય ઝરણાઓ અને ગાઢ જંગલની વચ્ચે સુંદર મજાનું આ સ્થળ આવેલું છે. આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યાની અંદર પ્રવાસીઓ દર્શનાર્થે અને પિકનિક અર્થે અહીંયા આવે છે. આપ નિહાળી રહ્યા છો વન્ય સૃષ્ટિના એક વૃક્ષને. એનું નામ છે કેસુડો. એને પલાસ પણ કહેવામાં આવે છે અને એને ખાખરો પણ કહેવામાં આવે છે. આ વૃક્ષના પાન એ બાજપડિયા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને આદિવાસી લોકો એને આજીવિકા બનાવે છે અને બાજપડિયા વેચે છે. હોળીના સમયે આ વૃક્ષના ફૂલ 16 કલાએ ખીલી ઉઠે છે. તેમજ કેસુડાના ફૂલનો રંગ હોળીના દિવસે બનાવીને એકબીજાની ઉપર છાંટવામાં આવે છે. આયુર્વેદિક દ્રષ્ટિએ પણ આ વૃક્ષનું ઘણું મહત્વ છે. આપ નિહાળી રહ્યા છો સામોટમાં આવેલ ઇકો ટુરિઝમનું સ્થળ. વન આચ્છાદિત ટેકરીઓ, સપાટ મેદાન અને પ્રકૃતિની ગોદમાં વસેલું એવું ગામ એટલે માલસામોટ. વિવિધ પ્રકારના વ્યૂ પોઈન્ટો પૈકી સનસેટ અને સનરાઈઝ વ્યૂ પોઈન્ટ પણ આવેલા છે. ટુરિસ્ટો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને આ એક નયનરમ્ય અને સુંદર મનોહર પ્રાકૃતિક સૌંદર્યનું ધામ છે. નમસ્કાર. નર્મદાના જંગલો ચોમાસાની ઋતુમાં 16 કલાએ ખીલી ઉઠે છે. ચોમાસાની ઋતુમાં કંટોલા નામની વનસ્પતિ થાય છે અને એનું પુષ્કળ પ્રમાણમાં શાક મેળવવામાં આવે છે અને આદિવાસીઓ એને વેચીને આજીવિકા મેળવે છે. આ ઉપરાંત મશરૂમ પણ મેળવે છે અને મશરૂમની ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે. સીતાફળ પણ પુષ્કળ પ્રમાણમાં પાકે છે, જેને વેચીને આદિવાસીઓ આજીવિકા મેળવે છે. ઉપરાંત ખાખરાના પાન એના બાજપડિયા તરીકે ઉપયોગ કરીને આજીવિકા મેળવે છે. ઉપરાંત અન્ય વનસ્પતિઓ પણ થાય છે જે જંગલોમાંથી મળી આવે છે. નમસ્કાર. આજે આપણે રાજપીપળામાં જે હરસિદ્ધિ માતાજીનું મંદિર છે એ મંદિરનું આપણે દર્શન કરીશું. આ માતાજીનો ઇતિહાસ છે કે સૌ પ્રથમ રાજપીપળા એ અપાર કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું રજવાડું અને સંસ્કારી નગરી છે. એની ચારે બાજુ પર્વતો, પહાડો, ઝરણાઓ અને જંગલો આવેલા છે. માટે જ રાજપીપળાને ગુજરાતનું કાશ્મીર કહેવામાં આવે છે.
આ કુદરતના અપાર સૌંદર્યમાં માં હરસિદ્ધિનું મંદિર આવેલું છે. અત્યારે આપણે નર્મદા જિલ્લાના કરજણ ડેમ અને જુનારાજની વચ્ચે ગાઢ જંગલી વિસ્તાર છે અને એ વિસ્તારમાં પ્રાચીન અને પુરાણું ઢેકી હનુમાન દાદાનું મંદિર આવેલું છે. અત્યારે આપણે એ મંદિરે ઊભા છીએ અને આ મંદિરમાં મૂકેલી જે મૂર્તિ છે એ મૂર્તિ ઉપર અડદની દાળ અને તેલ ચડાવવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે. અત્યારે આપણે રાજપીપળાથી 20 કિલોમીટર દૂર જુનારાજ ગામમાં આપણે આવેલા છે. કહેવાય છે કે ઓરિજિનલ રાજપીપળા એ અહીંયા હતું. જ્યારે અહેમદ શાહે રાજપીપળા પર ચઢાઈ કરી ત્યારે તે વખતના રાજા હરિસિંહે રાજપીપળાથી થઈને